ફાઇનલી વિશુબેનને ટકો થઈ ગયો છે અત્યારે. જો હેચો માથામાં કરી નાખ્યું છે, સાંડલો વયો છે કોઈ ખબર એ જો 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 જો. ચાલો મિત્રો, બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં? પ્રિય વખત તમારા નવા લોકોમાં તમારું બધાનો હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો સવારમાં 8 વાગી ગયા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે, કારણ કે જસેલા જવાનું કામ એટલે વ્લોગ સરસ ઉતરી નાખ્યું. આપણે બ્રશને પીસીને એવું કરી નાખ્યું છે. ભેજાવાનું છે સીધું આપણે અત્યારે ખાવા જ ભેજાવાનું છે, કારણ કે નાવા ધોવાનું બધું બાકી છે. તમારા બાને બધા બેસી જાય છે અને આપણો રસ કેરીનો કાઢેલો છે, ફ્રીજમાં પીડ્યો છે. આજ રસના રોટલી ખાવાનું છે, કારણ કે હમણાં ત્યાં કાંઈ મેળ નહોતો રસ ખાવાનો, તો રસના રોટલી ખાવાનું છે. તો ચાલો એ બધા જમવા, કારણ કે દાદા પહેલાં નાયા પહેલાં ખાવાનું છે. જય માતાજી બા, કેમ છે? મજામાં? તમે ખાઈ લીધું? બાઈને બી તો બધા ખાઈ લીધું છે. જય માતાજી. રોટલી ને એવું બધું છે. આજ ધીમે ધીમે થોડું બધું ખાવાનું છે. ઘીવાળી રોટલી સોંપડેલી છે. વિશુબેન જ્યાં છે ભાઈ આટો મારવા. વિશુબેન આવે તો વિશુબેન તમને વાત કરાવું. ચાલો ફટાફટ ખાઈ લઈએ. ચાલો ફાઇનલી આપણે અત્યારે નાસ્તો કરી લીધો સરસ મજાનો ભાઈ, સુબે કારણ કે આજ નાસ્તો કરવાની મજા આવી ગઈ છે. કેરી રસ ને રોટલી હતી ગરમા ગરમ. જો અમારા વિશુબેન આવી ગયા છે. વિશુબેન, વિશુબેન કેમ છો? બધા મજામાં? ગયા એ બાવ ક્યાં છે? બાવ ક્યાં છે? વિશુ બાવ ક્યાં છે? અમારા વિશુબેનને ટકો કરાવવાનો છે, તો આજે અમારે ટકો કરાવવા જવાની તૈયારી કરવાની છે. પેલા વિશુબેનને સરસ મજાને નવરાઈ દે. વિશુબેન ભાવ બતાવે છે. ક્યાં ભાવ છે? જો હા, મેં કાંઈ કીધો જો બતાવે છે મારા બાને કે કાંઈ કીધો. ભાવ ક્યાં છે બેટા? ક્યાં છે ભાવ? મારા બા લાકડા ફાડવાનું ચાલુ કરી દીધું છે અને ઓલી હુકવે છે લુગડા. અને જબુબેન જય માતાજી. આજ કોનો બર્થડે છે? તો બર્થડે બોલો ભાઈ, હેપી બર્થડે એમ કહી દે. ફાઇનલી આજે અમારા ભાઈ પિત્રીજાનો બર્થડે છે. ભાઈ સુનિલભાઈ બધા હેપી બર્થડે બધા લખી નાખજો. કે બધા બા વગાડ છે અંજુરિયા ભાઈ, અંજુરિયા ભાઈ શું ભાવ કોડી દો. હા જલ્દી હાલ કહ્યું. ચાલો ફાઇનલી નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે. પહેલાં માતાજીના દર્શન કરી લેવી, કારણ કે ખાઈ તો દર્શન ન કરે, પણ માતાજીના દર્શન કરી લઈએ. આપણે નાહી ધોઈ નાખીએ છીએ. જય રામાપી, જય કુદેવા, જય ઠાકર, જય પ્રભુ, જય રામાપી. દર્શન આપણે કરી લીધા છે. આપણે વિશુબેન નાહી ધોઈને કમ્પ્લીટ ઓલરેડી થઈ જશે. વિશુબેન, વિશુબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહેતો બેટા. અમારા વિશુબેનને જો માથામાં કપાળમાં કેટલી અળાઈ નીકળે છે. તમને કોઈને અળાઈ નીકળે હોય તો કોમેન્ટમાં કહેજો કે મને અળાઈ નીકળે છે. વિશુબેન હે કોણ ઘેરે લેવું? કેરી મામાને ઘરેથી આવી ગઈ છે ભાઈ કાલ મસ્ત મજાની. ઓહો આમાં કેરી છે બધી. હા સુગંધ આવી મસ્ત. વાહ મામાને ઘરેથી. હા હાકું છે કેરી. મામાને ઘરેથી ભાઈ સરસ મજાની બધી કેરી આવી ગઈ છે. હાકું ને એવું બધું ખાયું છે બેટા. લઈ લે. એલા લે, એલા લે. બાર બતાડતો બા કેરી કહેતો. બા તડકો છે વયા અંદર. હાલો હવે હા ચાલો ફાઇનલી આપણે તો તૈયાર થઈ ગયા છે. વિશુબેનને ટકો કરવા જવાનો છે હવે. તો ફોન કર્યો છે પણ કીધું છે કે ભાઈ સાંજનો રાખો, તો સાંજના જવાનું છે. ચાલો કન્ટિન્યુ બધા બની ગયા. સરસ મજાના ઘરે બ્લોગ બનાવવાનો છે. ચાલો ફાઇનલી દીવુબેન અત્યારે શાક સરસ મજાની 10 રૂપિયાની શાક બનાવી છે, અને પપ્પા માટે તો કાકા કાઢ્યો શાક સરસ મજાની કપમાં અત્યારે ચા દીવુબેને આપી છે, કારણ કે સવારની આપણે ચા નહોતી પીધી. ચોલી ભાગી છે વેગી છે કામે, અને આપણે પીવાની સરસ મજાની ગરમા ગરમ ચા, કારણ કે આજ થોડો તો ઉજાગરો છે નાઇટનો, તો ચા પીવાની છે. તો ચાલો ગરમા ગરમ ચા પી લઈએ. તમારે ચા પીવાય તો ચાલો મારી સાથે બધાય. અને હા, જો આપણો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હવે કન્ટિન્યુ વ્લોગ બનાવવાની ટ્રાય આપણે પૂરેપૂરી કરીશું. તમારા સાથ સપોર્ટથી ધીમે ધીમે હવે અમને આગળ ધીમે ધીમે લઈ જાઓ. ચાલો ફટાફટ ચા થઈ જાય પહેલાં પી લઈશું. બે જાય છે લોકોનો રોંઢો કરવા માટે 12:30 પોણો 1 થવા આવ્યો છે, કારણ કે અમારા ટાઈમ તો રોંઢો કરવાની ઈદ હોય. અમારા વિશુબેન હારો રોંઢો કરવા બેઠા છે આજ. એ ક્યાં આવી જાય બેન? રોંઢો નથી કરવાનો તારે બેન? હે હું જોતું જો એને ડૂડી જોયું છે ને ફોન માગે છે. જો ક્યાં પગ મૂક્યો? દાંત નો કાઢતી એ કરાતી એ સાંડેજામાં દેખો
શાંતિ હાવ શાંતિ હાલ માં લાલુ હાલ અરે મારો દીકરો આવી આવે મારો દીકરો ઓ ભાઈ હાવ શાંતિ વિશુબેન મારે તો પછી ખોટું બોલ જો ડૂડી આવી જો ડૂડી આવી જો લે રહી ગઈ છે ઓય બાપા ઓય હાવ શાંતિ માં દીકરો બોલ કે વિશુબેન દાય છે ને તને તો બરાબર કરવા મળે ચાલો તમને આજની મેનુ બતાવી દઉં વિશુબેન રોતો સરસ મજાનો દૂધીનું શાક છે સાજ છે રોટલા છે અને ડુડી આયો લે ડુડી બોલ ડુડી બોલ તો ડુડી બોલ આ બોલ પેલા ડુડી ફાઇનલી અમારા વિશુબેન ને બે માથે આવી ગયા છે કેરી છે ને ઢીંગલાને ખવડાવશે બધા કેરી ખવડાવે તો કેરી ખવડાવે ઢીંગલાને મમ્મા ખવડાવે ઢીંગલાને એ ખવડાવે એ જો અમારા વિશુબેન ને એમ થાય કે ઢીંગલો કેરી ખાય છે હે બેટા સાંદૂધ પાયું હતું કે હે દીકા સાંદૂધ પાયું હતું દીકા હે ચાલો ફાઇનલી અત્યારે ભાઈ અમારા ઘણા દાદા આવી જશે કારણ કે અમારા વિશુબેનને ટકો કરવાનો છે તો જો ઘણા દાદા આવી જશે વિશુબેનને ટકો કરવાનો છે તો કેમ છે કનાભાઈ મજામાં અરે એકદમ મજામાં ઉભા કનાભાઈને હવાજીનો ફોન કરતો હોય કે આવો ફટાફટ અમારે છોકરીને ટકો કરવાનો છે તો ભાઈ કનાભાઈ આવી જશે વિશુને ટકો કરવા માટે જો ચાલો ફાઇનલી જો વિશુબેનને એટલો ટકો થઈ જશે અત્યારે અને ઉતાર નાખ્યા છે વિશુબેન અત્યારે કાંઈ બોલતા નથી કાંઈ ચાલતા નથી છોકરી પણ એકદમ ડાય નીકળે છે હે હા કે અવાજ એને જો નહીં પેલા મજા આવી ને વાળ એને મોઢે છોટે ને એક વાળ એને ખખેરે વિશેકા બસ અમારી વિશિકા બહુ ડાય છે અને હા હલે નહીં સામલો કરવાનો ગાય જો થઈ ગયું થઈ ગયું ગાય હાલો કાંઈ નહીં જોઈ નાખો એવું બધું ઉતારા ફોનમાં અરે એક ફોટો બોલો હાલે રાધુ વિશ્વ હાલે ફાઇનલી વિશુબેનને ટકો થઈ ગયો છે અત્યારે જો હેચો માથામાં ગી નાખ્યું છે સાંડલો વયો છે તેણે બેનો બે શાયરે બેનો બેહી ગઈ છે તો શાયરીનો ફોટો પડી લઈ ફટાફટ થંબલેન મૂકવા માટે ચાલો ફાઇનલી વિશુબેનનો ટકો થઈ ગયો છે હેચો ગીરો છે વિશુબેન અમારા આજ ડાયા એટલા હતા તે કાંઈ રોયા નથી વિશુબેનને મજા આવી ગઈ જરીક અવાજ નથી ગયો જરીક નહીં કે ના કે એ તો બોલો ના પડતો ના વાળ કેમ જાય વાળ હે વાળ કોણ લઈ ગયું તારા વાળ હે તો બોલો ઘણા ભાઈ ટકો ગીત નાખ્યો ફાઇનલી વિશુબેનનો ટકો થઈ ગયો છે વિશુબેન દાંત્યો લઈને માથું ઓળવે છે ક્યાં જાશો એલી ક્યાં જાશો ક્યાં ભાઈજો ક્યાં ભાઈજો દાંત્યો લઈને હે તો બોલા ફાઇનલી વાળો કરવા બેસી જાય છે ભાઈ સાંજ પડી ગઈ છે અત્યારે 8 ઉપર થઈ ગયો છે ટેમના વાળો તો સરસ મજાનું રાંધી નાખ્યું છે વિશુબેને ટકો કરી નાખ્યો છે માથામાં હેઠો પણ થઈ ગયો છે અને સરસ મજાના આખા રીંગણા છે ઠંડી સાઈઝ છે અને પાપડ છે મારા પપ્પા બેઠા છે રૂમમાં મારા બા બેઠા છે અહીંયા અને આજુ અહીંયા બેઠે છે હું અહીં બેઠો છું અને વિશાખા ધીમે ધીમે આટા મારે છે પાપડ ખાઈતે તો ચાલો ફટાફટ મારું પહેલાં કરી લઈશું કારણ કે પવન ઉડે છે